નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં પીક અવર્સ દરમિયાન DPS સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધી ભારે ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ ફસાતા લોકોમાં આક્રોશ। વડોદરામાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, MD ડ્રગ્સ સાથે એક મહિલાની કરવામાં આવી ધરપકડ। વડોદરામાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો યોજાશે। તૈયારીઓ આખરી તબક્કામાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં આજે સવારે પીક અવર્સ દરમિયાન DPS સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સવારના વ્યસ્ત સમયે DPS સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે ટ્રાફિકથી ઠપ થઈ ગયો હતો। વાહન ચાલકોને 1 કલાકથી વધુ સમય સુધી રસ્તા ઉપર અટવાઈ રહેવું પડ્યું હતું। ટ્રાફિક જામને કારણે દર્દીને લઈને જતી 108 એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી આગળ વધી શકી ન હતી। ઘટના સ્થળે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન હાજર ન હોવાથી સ્થિતિ વધુ વણસી હતી। આખરે વાહન ચાલકોએ જાતે જ રસ્તા ઉપર ઉતરી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। ભારે ટ્રાફિકને કારણે નોકરિયાતો, વેપારીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સમયસર પોતાના સ્થળે પહોંચી શક્યા ન હતા। સ્થાનિકોએ માંગ કરી છે કે સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન આવા વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક પોલીસની નિયમિત તૈનાતી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય। વડોદરામાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જાંબુઆ ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। જાંબુઆ ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। જાંબુઆ રોડ ચેકપોસ્ટ પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સમીર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી અંદાજે 50 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત ₹1,49,000 થાય છે, જે જપ્ત કરવામાં આવ્યું હતું। તપાસમાં આ ડ્રગ્સ મધ્યપ્રદેશના થાંદલાથી મંગાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં હાથીખાનાના લાલા દૂધવાલા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ ગોરવા પોલીસે સુભાનપુરા વિસ્તારમાં કાર્યવાહી કરી એક્ટિવાની ડેકીમાં ગાંજો રાખી વેચાણ કરતી બકુલાબેન ચતુર્વેદી નામની મહિલાની ધરપકડ કરી છે। પોલીસે ગાંજો સહિત કુલ ₹47,934નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન સુરતી નામના સપ્લાયરની સંડોવણી સામે આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે બકુલાબેન સામે અગાઉ વર્ષ 2020માં હરણી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ 2 ગુનાઓ પણ નોંધાયેલા છે। પોલીસે બંને કેસમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ તેજ કરી છે। વડોદરામાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો યોજાનાર છે, ત્યારે વરઘોડાને લઈને તેની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। વર્ષો જૂની પરંપરા અનુસાર દેવપોઢી એકાદશીના દિવસે એટલે કે 25મી જુલાઈએ ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે। ત્યારબાદ ભવ્ય વરઘોડો પ્રસ્થાન કરશે। ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ફોલ્ડિંગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપતા શહેરના વિવિધ માર્ગો પરથી નગર ચર્યાએ નીકળશે। બપોરે લગભગ 1 વાગ્યે વરઘોડો કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં પરંપરાગત હરિહર મિલનનો પાવન પ્રસંગ ઉજવાશે તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યે વરઘોડો નીચ મંદિરે પરત ફરશે અને રાત્રે 9 વાગ્યે ભગવાનની શયન આરતી યોજાશે। ખાસ વાત એ છે કે વરઘોડા દરમિયાન પણ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે। શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ ઐતિહાસિક વરઘોડાના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। ભગવાન કી જય। દેવપોઢી એકાદશી નિમિત્તે જે વિઠ્ઠલનાથજી ભગવાનનો ઐતિહાસિક 217મો વરઘોડો નીકળવાનો છે
એ વરઘોડાની તૈયારીના ભાગરૂપે કહીએ તો જે રથ ઉપર ભગવાન બિરાજમાન થઈને વરઘોડામાં શહેરના રાજમાર્ગો પર ફરવાના છે એ રથને અત્યારે સાફ કરવામાં આવી રહ્યો છે. આ રથ આખો ફોલ્ડિંગ છે એટલે આવતીકાલે બપોરે આ રથને તૈયાર કરવામાં આવશે અને 25 તારીખે ભગવાન આની પર બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળશે. વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન થાય છે ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવે છે. તો એ જ રીતે 25મી જુલાઈ દેવપોઢી એકાદશીએ રાજવી પરિવાર પૂજન અર્ચન કરશે, આરતી કરશે, ત્યારબાદ ભગવાનના વરઘોડાને પ્રસ્થાન કરાવશે. તો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. એ જ પરંપરા મુજબ મંદિરનો વરઘોડો નીકળશે. આ વરઘોડો કહીએ તો બપોરે 1 વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે. ત્યાં હરિહરન મિલન ભેટ થશે. પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે 9 વાગે ભગવાનની શયનારતી થશે. વરઘોડાના સમય દરમિયાન કહીએ તો મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. તો શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સર્વે ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની જાળીઓ અને એંગલો હજી સુધી દૂર કરવામાં નહીં આવતા મગરોના જીવ ઉપર જોખમ ઊભું થયું છે. નવલખી કૃત્રિમ તળાવની પાછળ વિકાસ કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થળ પર રહેલી જૂની લોખંડની જાળીઓ અને એંગલ હજી સુધી હટાવવામાં આવ્યા નથી. જીએસપીસીએના રમેશભાઈના જણાવ્યા મુજબ વરસાદી મોસમમાં પાણીનું સ્તર વધે ત્યારે મગરો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય છે અને ક્ષેત્રીય લડાઈ દરમિયાન આ અણીદાર જાળીઓને કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે. ગયા વર્ષે વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ મુદ્દે પાલિકાના સિટી એન્જિનિયર દિવ્યાંગ મોદી, આરએફઓ અનિતા બારિયા, ડીસીએફ ધનંજય સાધુ અને ડીએફઓ સહિતના અધિકારીઓને છેલ્લા 1 મહિનાથી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જીએસપીસીએ ચેતવણી આપી છે કે વરસાદ વધતા કાદવને કારણે મશીનરી કામ કરી શકશે નહીં, તેથી ડીઆર અગ્રવાલ એજન્સી દ્વારા તાત્કાલિક હાઇડ્રા મંગાવી જૂની જાળીઓ દૂર કરવામાં આવે. જો તંત્રની બેદરકારીને કારણે કોઈ મગરનું મોત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ના, એ કોર્પોરેશન દ્વારા ધ્યાન દોરવામાં આવેલું. અમે એમની બધાને જાણ કરેલી છે. એમાં દિવ્યાંગ મોદી એન્જિનિયર સાહેબને જાણ કરેલી છે, વન વિભાગના ડીસીએફ સાહેબને જાણ કરી છે, આરએફઓ સાહેબને બી કરી. તદ ઉપરાંત ડીઆર અગ્રવાલને બી કહેવા મળ્યું, પણ એ લોકો એમની ઊંઘ નથી ઉડાઈ રહ્યા અને કારણ કે મહિનોથી રજૂઆત કરી રહ્યા છે. હવે કાલનો વરસાદ બી બેસી ગયો છે, ચોમાસું આવતા પાણીનું સ્તર વધી રહ્યું છે. હવે જો ના કાઢે અને એમાંથી જ્યારે મગર બહાર નીકળતા હોય, તમે જોતા હોય કે આપણા ત્યાં કૃત્રિમ તળાવની આજુબાજુ મગરો આવી જતા હોય. હવે એવામાં નીકળતો મગર પાછો સ્લીપ થઈને પાછો નીચે પડે તો એંગલ વાગે તો એમાંથી મરી જવાના શક્યતા હોઈ શકે અને વન્યજીવને નુકસાન થઈ શકે. તો મારી એક જ માંગ છે કે વહેલી તકે આ જાળી આજની તારીખમાં કાઢો. જો વરસાદ બેસી જાય, જો ના નીકળે અને એમાં કોઈ વન્યજીવને જો મૃત્યુ પામતું હોય તો આ કંપની ઉપર તાત્કાલિક ધોરણે કેસ કરવો પડશે. આ કૃત્રિમ તળાવની પાછળ ગેબિયન વોલની જે કામગીરી ચાલી રહી છે એ જગ્યા છે અત્યારે હાલ. પાણીની અંદર જે આપણે પહેલાં સેફટી જાળી લગાવી હતી જે કોલાપ્સ થઈને તૂટેલી, હવે એ લોકોએ જ્યારે રેમ બનાવતી વખતે નદી બાજુ ધક્કો મારી દીધેલો છે. હવે એમને શરૂઆતથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને કાઢી લો, અધિકારીઓને જાણ કરી. હવે ચોમાસું બેસી ગયું ત્યાં સુધી એ લોકો નથી કાઢતા. હવે આ ખબર નહીં કોઈ રીતના રાહ જોઈ રહ્યા કે કોઈ વન્યજીવ મરી જાય એની, કારણ કે વન્યજીવ એકબીજા જો ભેગા જો થતા હોય ત્યારે એકબીજાને ટેરેટી ફાઇટમાં બચાવ બાજુ કિનારા બાજુ ભાગતા હોય, તો એ કિનારા બાજુ કોઈની આંખમાં કે પીઠમાં એંગલ વાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અગાઉ અત્યારે 11 મગર મર્યા છે, એના હજુ પીએમ રિપોર્ટ્સ ખુલાસો આપ્યો નથી. આ વર્ષે બી અત્યારે મરવાની રાહ જો જોતા હોય તો પછી તમે જોઈ શકો છો કે આ લોકો આટલું ડિપાર્ટમેન્ટ હોવા છતાં આ લોકોને એક કાગળ ડિપાર્ટમેન્ટે કર્યું નથી. અને એવું કહેવામાં આવે છે કે અમે બધું સાચવી રહ્યા છે, એ કરી રહ્યા છે. હું એનજીઓ તરીકે અમારા 5 સભ્ય હતા, અત્યારે 2 સભ્યો આની અંદર કામ કરી રહ્યા છે. પણ જો આટલું જો એમને દેખાઈ રહ્યું છે, એ લોકોને ફોટો વિડીયો ને બધું મોકલેલું છે, તો તાત્કાલિક ધોરણે કરવું છે. છેલ્લી આશા તમારા પાસેની જે હતી મીડિયા થકીની, એટલે આપ શ્રી પાસે આવવું પડ્યું છે. રમેશજી, જીએસપીસીએ સંસ્થા. આણંદ જિલ્લાના વાસદ સ્થિત એસવીઆઈટી કોલેજમાં એનએસએસ યુનિટ દ્વારા એચઆઈવી એડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એસવીઆઈટી વાસદની એનએસએસ યુનિટ દ્વારા તારીખ 21 જુલાઈ 2026ના રોજ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી એચઆઈવી એડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તુષારભાઈ પરમાર તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમણે વિદ્યાર્થીઓને એચઆઈવી એડ્સ કેવી રીતે ફેલાય છે તેનાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેમજ સમાજમાં પ્રચલિત ભ્રમ અને ગેરમાન્યતાઓ અંગે વૈજ્ઞાનિક માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એનએસએસ સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની ટીમ, એનએસએસ સ્વયંસેવકો અને આયોજન સાથે જોડાયેલા તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી દીપકભાઈ પટેલ, ખજાનચી કિશોરભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની સહિત संस्थाना अग्रणियों उपस्थित रहा था. नमस्कार, मेरा सभी को नमस्कार. मैं अश्विनी पाटिल, एसवीआईटी फर्स्ट ईयर स्टूडेंट ऑफ इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन ब्रांच. हमारे यहाँ पे आज एसवीआईटी की तरफ और एनएसएस यूनिट की तरफ से आज हमारे यहाँ पे एड्स और एचआईवी का अवेयरनेस का प्रोग्राम रखा गया था, जिसमें एज अ चीफ गेस्ट डॉक्टर तुषार परमार अहमदाबाद से आए थे और उनके साथ उनके 2 कलीग्स भी आए थे और हमें यहाँ पे आज जानकारी दी गई थी कि एचआईवी और एड्स के अवेयरनेस के बारे में और उनको कैसे प्रिवेंट करना है, कैसे प्रिकॉशंस लेने हैं. और ये पॉसिबल हो चुका था क्योंकि एसवीआईटी का जो मैनेजमेंट था उसकी वजह से, और एसवीआईटी में ऐसे ज़्यादा प्रोग्राम्स रखने के लिए जो हमें एस्पिरेशन और इंस्पिरेशन जो मिला है उसके लिए एसवीआईटी का बहुत बहुत शुक्रिया. एंड थैंक यू टू द एनएसएस मेंबर्स, वॉलंटियर्स and the presidents and vice presidents, and special thanks to Dr. Tushar Parmar for the incredible awareness program. Thank you. જય શ્રી કૃષ્ણ બધાને મારી તરફથી. મારું નામ આર્યા સિતુલ પટેલ છે. હું એસવીઆઈટીમાં એડમિશન લીધું છે. મેં ફર્સ્ટ યર કમ્પ્યુટર એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છું. આજે અમારે ત્યાં એનએસએસ થ્રુ એક એડ્સ અવેરનેસ પ્રોગ્રામ હતો, જેમાં અમે એઝ અ ચીફ ગેસ્ટ तुषार परमार सर ने अहमदाबादથી બોલાયા હતા અને એમને અમને બહુ જ બધી સારી જાણકારી આપી, જેમ કે એડ્સ કેમ થાય છે અને એના પ્રિકોશન્સ શું લઈ શકીએ છીએ આપણે વગેરે વગેરે. પછી એસવીઆઈટીમાં આવા બધા પ્રોગ્રામ થતા જ હોય છે, જે મને બહુ જ સારું લાગ્યું અને આભાર. नमस्ते, मेरा नाम ऋषभ भागचंदानी है और मैं एसवीआईटी वासद कॉलेज में फर्स्ट ईयर में ईसी में पढ़ रहा हूँ. आज हमारे यहाँ पे एनएसएस की तरफ से एचआईवी और एड्स अवेयरनेस के लिए एक प्रोग्राम रखा गया था और मैं आभारी हूँ एनएसएस और एसवीआईटी का और गुजरात स्टेट एड्स कंट्रोल सोसाइटी और इंडियन रेड क्रॉस रूम का कि हमें यहाँ पर इतनी अच्छी जानकारी और हमारे लिए इतना अच्छा प्रोग्राम रखा गया. थैंक यू वेरी मच. વડોદરાના વડસર રોડ ઉપર હાઇડ્રા વાહનની અડફેટે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગો પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર ચાલીને જઈ રહેલી મહિલાને પાછળથી આવેલા હાઇડ્રા વાહને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સે મહિલાને પ્રાથમિક સારવાર આપી સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હવે ચાલ્યા પછી શું કરવાના બોલ, તું મેં ના કરું કશું ના કરાય. अब वो हॉस्पिटल का उसके ऊपर था ना भाई. માચો દઈ જશે આને છોકરી છે. મારો જગદીશ નામ છે અને આયડાવાળા અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી. ગાડી ચડાવી? હા હા, હેઠળ ચડાવી. છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે. ડ્રાઈવર હતો કે ભાગી ગયો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે. કેટલા વાગ્યાનો બનાવ? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક. વધારે લાગે. પડતું વાગ્યું છે? હા, વધારે પડતું વાગ્યું છે લાગે. આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે. ટ્રાફિક બહુ જામ ચાલે છે. અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ. આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં. વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું, ટ્રેનનું આનું જ સેમ બનાવો હતો. ના બનત, 100% ના બનત આ વસ્તુ, કેમ કે માણસને ચાલવામાં
જગ્યા મળી જાય. વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં જ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સાંજના સમયે પડેલા વરસાદી વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માર્ગો ઉપર પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડ્યો હતો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છાણી, બાજવા, ગરનાળુ પણ પાણીમાં ડૂબી જતા પસાર થતા લોકો અને વાહનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સ્થાનિકોએ પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે. વડોદરામાંથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કથિત કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટીએસની તપાસમાં બનાસકાંઠા, નવસારી, પાટણ સહિતના વિસ્તારોમાંથી ઝડપાયેલા શંકાસ્પદ આરોપીઓની તપાસની કડીઓ વડોદરા સુધી પહોંચી છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે કથિત આરોપી અહમદ ગાજીવાલા અને ઇબ્રાહીમ ગઘા વડોદરાના સયાજગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. ત્યારબાદ એટીએસની ટીમ આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને સ્થળ તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે વડોદરા રેલવે સ્ટેશન નજીક કાશ્મીરી વ્યક્તિ સાથે કથિત ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક લોકોને સંગઠનમાં જોડાવા અને કટ્ટરપંથી વિચારો ફેલાવવા અંગે ચર્ચા થઈ હોવાનો તપાસ એજન્સીનો દાવો છે. ઉપરાંત આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી સાહિત્ય અને વિડીયો શેર કરતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. બીજી તરફ એમ્બેસેડર હોટલના માલિક અમ્માર શાહજીએ પોલીસ સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હું આમાંથી કોઈને ઓળખતો નથી. હાલ એટીએસ આ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને તપાસ આગળ ધપાવી રહી છે. એવું કંઈ છે ને, અહીંથી કંઈ મળ્યું નથી. એવું બહુ 5-6 મહિના પહેલાં એક છોકરો અહીંયા જોબ કરતો હતો. એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી. 5-6 મહિના પહેલાંની વાત છે. એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસની ટીમ, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું. પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી. પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે. બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં. પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહ્યું. બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી. 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી. અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી. કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી, કે આને આમે નથી ઓળખતા, કે એને એ નથી ઓળખતા. જે 5 મહિના પહેલાં જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે. પછી જોબ પર નહીં આવતો, એને પહેલાં રિઝાઇન નાખી દીધી. બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલાં ખાલી મને ફોન કર્યો તો, મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો હતો. 5-10 મિનિટ કે વધારે. બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી. બિલકુલ સહકાર આપ્યો. આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણા સ્ટાફને અમે ઓળખતા નથી. બસ એ 5 મહિના પહેલાં કોઈ છોકરો હશે, એ પહેલાં જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલાં મેરેજ થયા એટલે છોડી નાખ્યું. બસ એટલું હતું કે એરિયો. પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું. બસ, અને એને કબૂલ્યું કે મેં એ સાહેબ ત્યાં બાઘળ ગામનો હતો, કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ બાઘળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે. આપ ક્યાંનો છો? હું બરોડાનો છું. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ચાંદીપુરમ વાયરસને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગની માહિતી મુજબ હાલ ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં નથી. છેલ્લા 24 કલાક દરમિયાન પણ વાયરસને લગતું કોઈ નવું એડમિશન નોંધાયું નથી. હાલમાં કુલ 6 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 4 બાળકોના લેબ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલની તબીબી ટીમ તમામ શંકાસ્પદ દર્દીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. આમ છેલ્લા 24 કલાકમાં પણ આ વાયરસ સંબંધિત કોઈ નવું એડમિશન નોંધાયું નથી. ચાંદીપુરમ વાયરસના કેસીસ અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં પોઝિટિવ કેસ કોઈ પણ નથી. છેલ્લા 24 કલાકમાં પણ કોઈક નવું એડમિશન નથી. ટોટલ 6 સસ્પેક્ટેડ દર્દીઓ, શંકાસ્પદ દર્દીઓ અત્રેની અમારી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 2ના રિપોર્ટ વેઇટિંગમાં છે અને 4ના રિપોર્ટ આવ્યા છે જે નેગેટિવ છે. રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. માંજલપુરના સરસ્વતી સર્કલ પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 15થી વધુ આગેવાનોને પોલીસે ડિટેન કર્યા હતા. જોકે પોલીસ કાર્યવાહી વચ્ચે પણ કાર્યકરો સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. માંજલપુર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી પણ પ્રદર્શનમાં જોડાયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોના સમર્થનમાં સરકારને ઘેરી સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે માંજલપુરમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. જે પ્રકારે નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે. એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે. જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું. શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી. એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્યાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે. ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે લોકશાહીનું ખૂન થયું છે. જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય, એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી. અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે. અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો. પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાનું અને દબાવવાનું કાર્ય કરે છે, પણ અમે કોંગ્રેસના સૈનિકો છે, દબાવવાના નથી. જ્યાં પણ યુવાનોની હિત આવશે, દેશના લોકોનું હિત આવશે, કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ અગ્રેસર રહીને આંદોલનના માર્ગે આગળ રહેશે. ડભોઈ શહેરના મહુડી ભાગોળ વિસ્તારમાં એક થાર કારના ચાલકે બેફામ રીતે કાર હંકારીને 3 વાહનોને અડફેટમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવમાં 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ડભોઈના વ્યસ્ત મહુડી ભાગોળ વિસ્તારમાં લાલ રંગની થાર કાર બેફામ રીતે દોડતા એક પછી એક 3 વાહનોની ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ થારને ઘેરી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં કારમાં 6 વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી એક વિદ્યાર્થી નશાની હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક વિદ્યાર્થી પાસેથી બિયર મળી આવતા બંનેની અટકાયત કરવામાં આવી હતી. અન્ય 3 વિદ્યાર્થી અને એક યુવતીની પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. પોલીસે થાર કાર કબજે કરી અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જાબ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટીબી, HIV, હિપેટાઇટિસ અને સિકલ સેલ સહિતના રોગો અંગે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 240થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ વહેલા નિદાન, યોગ્ય સારવાર અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાના મહત્વ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા. રૂમાલનો ઉપયોગ કરવાનો અને આપણો રૂમાલથી કે કપડાથી ઢાંકવાનો પહેલી વસ્તુ, બરાબર. આપણે પાવીજેતપુર તાલુકાની જે જાબ સરકારી માધ્યમિક શાળા છે ત્યાં લગભગ 200 જેવા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો એમને આ સરકારી જે પ્રોગ્રામ આપણો ટીબી પ્રોગ્રામ છે, ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, સાથે સાથે HIV અને વાયરલ હિપેટાઇટિસ વિશે એમને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. એમના પ્રશ્નોનો પણ જવાબ કરવામાં આવ્યો હતો. એની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદલીના મેડિકલ ઓફિસર, અહીંના CHO શ્રી તથા બીજો અન્ય સ્ટાફ અને સાથે સાથે આચાર્યશ્રી, શિક્ષકગણ બધા હાજર રહ્યા હતા. અને એમને તમામ પ્રકારની આરોગ્ય વિષયક જે ઝુંબેશ છે, અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન 2026 જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પણ એમને તમામ માહિતી આજે આપવામાં આવી હતી. અને વધુમાં વધુ લોકો સુધી આ ટીબી વિશે અને ટીબીથી બચાવના ઉપાયો વિશેની માહિતી પહોંચે એની ચર્ચા કરવામાં આવી હતી. હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર. રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંગઠનના ધ્યેયો, કાર્યપદ્ધતિ અને વિદ્યાર્થી હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ABVPની નસવાડી નગર કારોબારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નવી ટીમની ઘોષણા થતાં જ ઉપસ્થિત કાર્યકરોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વડોદરા વિભાગના સંયોજક સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે વિદ્યાર્થી શક્તિ એ રાષ્ટ્રશક્તિનો મજબૂત આધાર છે. તેમણે શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાના માધ્યમથી યુવાઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું. સાથે જ સંગઠનને વધુ વિસ્તૃત બનાવવાની અને વિદ્યાર્થી હિતના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. આશરે 100 જેટલા કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી સાથે સંગઠને યુવા શક્તિને સંગઠિત કરી શિક્ષણ, સમાજ સેવા અને રાષ્ટ્રહિતના કાર્યોમાં વધુ સક્રિય બનાવવાનો સંકલ્પ પણ પુનરાવર્તિત કર્યો હતો. નમસ્તે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે નસવાડી નગરની નૂતન કારોબારી ઘોષણા કરવામાં આવી. જે નસવાડી પંચાયત હોલ ખાતે 100 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને જેમાં નગર મંત્રી તરીકે વિશાલભાઈ ભરવાડની ઘોષણા કરવામાં આવી. અને આગામી દરેક કોલેજ કેમ્પસની અંદર, દરેક નગરની અંદર વિદ્યાર્થી પરિષદની નવી ટીમની ઘોષણાઓ થશે અને વિદ્યાર્થીઓને લઈને અને યુવાનોના અનેક કાર્યક્રમો કરવામાં આવશે. નમસ્તે. ધ્રુવ ઠક્કર, વડોદરા વિભાગ સંયોજક. તાપી જિલ્લાના પાથરડા ગામમાં નવા આંગણવાડી કેન્દ્ર 2નું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુકાલિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રના નિર્માણ માટે જમીન દાન કરનાર આદિવાસી કોટવાડિયા સમાજના દાતાઓનું પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો અને ગ્રામજનોની હાજરી વચ્ચે નવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ગામના નાના બાળકોને વધુ સારી આંગણવાડી સુવિધા મળશે.
हाँ सर साइड आउट से वीडियो साइड निकले कोई पंचायत थी ये नाम पूछना ये सुनिया सुनिया ये आदमी ये बनवाए कुर्सी भी है उनकी बनवाए जगह थोड़ा तुम ही बोलो તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.